ગુડ મોર્નિંગ, સુપ્રભાત। ગ્રીન ટી સાથે સવાર પડી ગઈ છે અને મસ્ત મસ્ત મુખડા સાથે મમ્મીએ બનાવી નાખી મસ્ત તીખારી અને ભાખરી। તો આપણે ચા દૂધની ચુસ્કી લઈ લીધી અને મજા આવી ગઈ હો ચા દૂધ પીવાની। અને આપણે આપણું કામ ચાલુ કરવાનું હતું। મેં કીધું એક બે ગીત ચાલુ કરી દો મસ્તીના, પછી કામ કરું। મમ્મી કે તે મારા વાસણ બધા ક્યાં મૂકી દીધા? મેં રસોડું સાફ કર્યું હતું તો મમ્મી કે મારું બધું આડું અવળું કરી નાખ્યું। બોલો આવું છે। ઇસ્ત્રીના કપડાં આવી ગયા હતા પણ કોઈને મૂકવાની નવરાઈ નહોતી। મેં કીધું લાવ હું જ મૂકી દઉં। અને પછી આપણે આપણું સાધન લઈ લીધું છે। સોફાને ધબધબાટી બોલાવી દેવી આપણે સાફ કરવાની। તો સોફા ઝાપટી નાખ્યા અને મમ્મીને હતી રામનવમી તો મમ્મી મસ્ત ફરાળી ભાખરી બનાવે છે, જોઈ લો। અને પછી મેં કીધું લાય હાવણી લઈને વાળી નાખું। માંડ કામ પતાવી રહ્યા હતા। અમારી ઘરે આવી ગયા મહેમાન છે મારા મામાની છોકરી। અને આજે તો નયન અમારા ઘરે આવ્યો એ કે મારે રાજુ કાકાનું પોડકાસ્ટ કરવું છે, તો એણે મસ્ત શૂટિંગ કર્યું, ઘણા બધા સવાલ કર્યા અને મજા આવી ગઈ। પોડકાસ્ટ પત્યું અને મમ્મી કે ચીકુનું જ્યુસ બનાવી નાખ, તો મેં ચીકુનું જ્યુસ બનાવી નાખ્યું। મેં કીધું ઠંડુ કરવા હાટું ફ્રીજમાં મૂકી દઉં, તો ફ્રીજમાં જોયું તો કે ફ્રીજમાં જગ્યા નહોતી। આમાં પછી જગ્યા કરવી પડે એમ હતી। મૂક્યું તો ખરું પણ દરવાજો બંધ થાય એમ નહોતો, તો પછી આપણે કીધું થોડીક આડી અવળી વસ્તુ કરવી પડશે ને ગમે એમ કરીને આપણે હમાડી દેવી।